નીટ પરીક્ષાને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। દેશમાં શિક્ષણ પર ઉઘાડી લૂંટ ચાલી રહી છે તેવું અમિત ચાવડાનું કહેવું છે। એકવાર પેપર લીક ભૂલ કહેવાય, વારંવાર પેપર લીક એ ભૂલ ન કહી શકાય। ગુજરાતમાં પણ 80,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। 2017, 2021, 2024માં પણ પેપર લીક થયું હતું। કેન્દ્ર સરકારના છેલ્લા 10 વર્ષમાં 89 પેપરો લીક થયા છે। અનેક વખત પેપર લીક થવા છતાં પણ કોઈ જ નિરાકરણ નથી આવતું। આક્ષેપો અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યા। एक बार पेपर लीक थाय तो कदाच भूल मानी शकाय, पण वारंवार पेपरो लीक थाय एनो स्पष्ट मतलब छे के आ परीक्षा पद्धति एनु संचालन करवा वाळा सदंतर निष्फळ छे अने साथे साथे आमां खूब मोटुं कौभांड चाली रह्युं छे। नीटनी ज वात करीए तो पहेला पण 2017 मां, 2021 मां, 2024 मां अने 2026 मां अनेक वखत पेपर लीक थया, परीक्षाओं रद्द थई अने एना ज कारणे आखी परीक्षा व्यवस्था पर, एना संचालन पर आजे लोकोने, विद्यार्थीओने, युवानोने विश्वास नथी रह्यो।